તો મિત્રો હું ધ્રુવાંગ બેંકર તમારું સ્વાગત કરું છું આપણી આ ઇતિહાસની લેક્ચર શ્રેણીમાં। તો હવે આપણે બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશનની વાત કરવાની છે કે કાંસાના યુગમાં કેવી રીતે અલગ અલગ સભ્યતા ઊભી થઈ અને કેવી રીતે અલગ અલગ સંસ્કૃતિની શરૂઆત થઈ। આપણે આગળ વાત કરી જ છે કે કેમનું ભૂગોળ બન્યું અને કેમની માણસનું બાયોલોજિકલ અને કલ્ચરલ એવોલ્યુશન થયું, કેવી રીતે માણસ એ ખેતી કરતો થયો, ફિશિંગ કરતો થયો અને કેવી રીતે પાકા મકાનમાં રહેતો થયો, તાંબાનો ઉપયોગ કર્યો અને કાંસું બનાવ્યું। કાંસા બનાવ્યા બાદ મોટી મોટી સિવિલાઇઝેશન નજરમાં આવી। તો એમાંની સૌથી પહેલી કહી શકાય તો મેસોપોટેમિયન સિવિલાઇઝેશન હતી, જેનો સમયગાળાનું થોડું ડિસ્કશન આપણે આગળ કર્યું હતું। 3500 BC થી માંડીને 500 BC વચ્ચે આનો સમયગાળો રહ્યો છે। આમ તો જોવા જઈએ તો 14,000 વર્ષ પહેલાં અહીંયા લોકોએ રહેવાની શરૂઆત કરી જ હતી, પણ એનો સમયગાળો 3500 BC થી માંડીને 500 BC ઓથેન્ટિક ગણાય છે। મેસો એટલે શું થતું હતું? લેન્ડ, અને પોટેમિયા એટલે ટુ રિવર, એટલે એને કહેવાય છે લેન્ડ બિટવીન ટુ રિવર્સ, ટિગ્રીસ અને યુફ્રેટિસ। ટિગ્રીસ અને યુફ્રેટિસ આ બે નદીઓ છે જે આપણે અહીં દર્શાવી છે। ટિગ્રીસ અને યુફ્રેટિસ એ બે નદી વચ્ચેનો આ પ્રદેશ છે। આ પ્રદેશને જ ફર્ટાઇલ ક્રિસન્ટ એટલે અર્ધચંદ્રાકાર ફળદ્રુપ પ્રદેશ કહેવાતો હતો। પ્રોફેસર બેસ્ટ્રેડે એનું નામ આપ્યું હતું ફર્ટાઇલ ક્રિસન્ટ। આ બે જે નદીઓ હતી ટિગ્રીસ અને યુફ્રેટિસ એ અંતમાં ઈરાનના અખાત એટલે પર્શિયન ગલ્ફને મળે છે। એની વચ્ચે જે એને પ્રદેશ બનાવ્યો ને એને જ કહેવાતો હતો ફર્ટાઇલ ક્રિસન્ટ એટલે કે અર્ધચંદ્રાકાર ફળદ્રુપ પ્રદેશ। આ પ્રદેશ કઈ જગ્યાએ આવ્યો છે એના માટે મેં એક મેપ દોર્યો છે। એન્શિયન્ટ મેસોપોટેમિયાનો મેપ છે, હાલનો નથી, પણ હું તમને કહી દઈશ કે અહીં કયા કયા દેશ આવ્યા છે। તો પહેલી વાત તો એ છે, આપણે આગળ વાત કરી હતી કે પશ્ચિમ એશિયાની વાત છે। તો પશ્ચિમ એશિયામાં આ દેશ આવેલો છે। આ જે ઈરાન છે ને એની સરહદ અડે છે પાકિસ્તાનને, પાકિસ્તાનની સરહદ અડે છે ભારતને। એટલે ઈરાનથી આ બાજુમાં જઈએ ને, ઈરાનથી પૂર્વ બાજુમાં તો પાકિસ્તાનને આપણું ભારત આવી જાય। એ જ પાકિસ્તાન ને ભારતની વચ્ચે સિંધુ ખીણની સભ્યતા કંઈક આ વર્ષોની આજુબાજુમાં જ ચાલુ થઈ હતી। આ છે ઈરાન। ઈરાનના વેસ્ટમાં જઈએ ને તો આ ભાગમાં આવે ઈરાક, આ ભાગમાં આવે ઈરાક, અને એ જ ઈરાકનું ક્ષેત્ર છે જે મોટો ભાગનું ક્ષેત્ર છે જેમાં ફર્ટાઇલ ક્રિસન્ટ જોવા મળ્યું હતું। એમાં જ હાલનું બેબીલોનિયા સ્થિત છે। તમને જોવા મળતું હશે ઈરાનના વેસ્ટ બાજુમાં અસેરિયન, અક્કડ, બેબીલોન અને સુમેર આ મોટી મોટી સંસ્કૃતિઓનો અહીંયા પારણું બંધાણું હતું। આ જે સુમેર છે ને એમાં સૌથી પહેલું એની બાજુમાં જે એક સિટી બન્યું હતું એનું નામ હતું ઉરુક, જે પહેલું પ્રમાણિત શહેર કહેવાય છે। અસેરિયાની રાજધાની અસુર અહીંયા જ હતી અને બેબીલોનિયા પણ અહીં જ હતું। એકચ્યુઅલી આ યુફ્રેટિસના થોડા નીચે છે બેબીલોન, પણ દોરવામાં એવું થઈ ગયું છે। તો આ એ ભાગ હતો। આપણે દરેક સંસ્કૃતિને સંક્ષિપ્તમાં જોવાની છે। સૌથી પહેલાં આવશે સુમેર। પહેલાં મેપ જોઈ લઈએ તો આ બાજુમાં જ એશિયા માઇનોર આવે, અહીંથી એશિયા પૂરું થતું જાય આપણું અને અડીને રશિયા અને યુરોપની શરૂઆત થાય। તો આ બાજુમાં જ કોઈક તુર્કી કન્ટ્રી આવેલું છે, તો ટર્કી અહીંયા છે। આ જે મેડિટેરિયન સી છે એટલે ભૂમધ્ય સરોવર, અને એની જોડે શું આવેલું છે? ઇઝરાયલ। તમે મેપ સર્ચ કરીને જોઈ શકો છો કે ભૂમધ્ય સરોવરની જોડે જ જેરુસલમ ઇઝરાયલ આવેલું છે। એની નીચે જ છે ઇજિપ્ત। તો આ જે દેખાય છે ને એ નાઇલ નદી છે, ઇજિપ્તની નાઇલ નદી। ઇજિપ્તને શું કહેવાય છે? ગિફ્ટ ઓફ નાઇલ। તો આ બાજુમાં સહારા છે, એનું ડિઝર્ટ પણ આવેલું છે। જો નાઇલ નદી ના હોત તો આખું ઇજિપ્ત જ ડિઝર્ટ હોત। તો એ જે નાઇલ નદી છે એ અહીંયા
ભૂમધ્ય સરોવરમાં ડેલ્ટા બનાવે છે અને અહીં પૂરી થઈ જાય છે. અહીં બે કન્ટ્રી આવેલા છે, તમે મેપમાં ઉઠાવીને જોજો. જોર્ડન છે અને ઉપર સિરિયા છે. અહીં જોર્ડન છે અને ઉપર સિરિયા છે. અને આ પર્શિયન ગલ્ફ એટલે ઈરાનના અખાતની જોડે કુવેત આવેલું છે. તો એવી રીતે તમે મેપ જોઈ લેજો. આ મોટા મોટા કન્ટ્રી છે જે હંમેશા ઇન્ટરનેશનલ રિલેશનમાં પણ ચર્ચામાં રહેતા હોય છે. અહીં ઈરાન છે, આ બાજુ ઈરાક છે, ઇઝરાયલ, નીચે ઇજિપ્ત, જોર્ડન છે, સિરિયા છે, આ બાજુ તુર્કી છે અને આની બાજુમાં પર્શિયન ગલ્ફની બાજુમાં કુવેત છે. ઈરાનને અડીને પાકિસ્તાન છે અને ઇન્ડિયા છે. એટલે સિંધુ ખીણની નજીકની વાત કરીએ છીએ આપણે. આ પશ્ચિમ એશિયાની જ વાત છે. એટલા માટે જ મેં ઇતિહાસના પોર્શનમાં આને લીધું છે. ખાલી તમને બતાવવા માટે. આ જે બ્લુ કલરનું છે ને એ જ છે ફર્ટાઇલ ક્રિસેન્ટ. આ ભાગ રહ્યો ને એ આખું છે ફર્ટાઇલ ક્રિસેન્ટ. એટલે જે પ્રોફેસર બેસ્ટેટે કહ્યું ને અર્ધચંદ્રાકાર ફળદ્રુપ પ્રદેશ, આ એની રચનાના કારણે અહીં એકબીજા પર આક્રમણ પણ વધુ જોવા મળ્યા. અને આ બે જે નદીઓ છે ને યુફ્રેટિસ ને ટિગ્રીસ, એના કારણે અહીં સંસ્કૃતિનો ઉદ્ભવ ફટાફટ જોવા મળ્યો. તો આપણે બેઝિક માહિતી રહીએ. ઉપર કાસ્પિયન સી છે, કાસ્પિયન સરોવર છે. તો 9000 BC થી 5000 BC સુધી નિયોલિથિક અને ચાર્કોલિથિક એજનો પ્રભાવ જોવા મળ્યો. આમ જોવા જઈએ તો 14000 BC ની આજુબાજુ અહીં પ્રજા આવી ગઈ હતી. પરંતુ 9000 BC એટલે આજથી 11000 વર્ષ પહેલાં અને 5000 BC એટલે 7000 વર્ષ એની વચ્ચે જ નવો પાષાણ, નિયોલિથિક એટલે આપણે આગળ વાત કરેલી છે નવો પાષાણ કાળ, અને એમાં ચાલ્કોલિથિક એટલે તામ્ર પાષાણ કાળનો પ્રભાવ જોવા મળ્યો. બાદમાં મેટલ એજ એટલે ધાતુનો યુગ આવ્યો. તાંબા પછી કયો આવ્યો? બ્રોન્ઝનો યુગ. એટલે સિવિલાઇઝેશન વિકસતી દેખાય છે. તો સભ્યતા, સંસ્કૃતિ બનતી દેખાય. કઈ સિવિલાઇઝેશન? તો આ રહી જ આપણી સુમેર, બેબિલોનિયા અને અસરિયન. એની બાજુ ખાલ્ડિયન સંસ્કૃતિ પણ આવી છે આગળ. એને આપણે ખાલી સંસ્કૃતમાં જોઈ લઈશું એમ. હવે 3500 BC થી 3000 BC ના સમયગાળામાં સુમેરિયન પ્રજાનું આધિપત્ય જામ્યું. આ પ્રજાની વાત કરું છું. કે એ પ્રજાનું આધિપત્ય જામ્યું. આખું મેસોપોટેમિયા જો સુમેરના રાજની અંડર આવી ગયું હશે ને તો એ કંઈક 3000 BC થી જ જોવા મળ્યું છે કે 3000 BC થી જ આખું મેસોપોટેમિયા, આ જે પ્રદેશ છે એનો મોટા ભાગનો પ્રદેશ એ સુમેરિયનની અંડર આવ્યું એ 3000 BC થી. પરંતુ એની પ્રજાનું આધિપત્ય 3500 BC થી જોવા મળે છે. આમ તો ઘણી ચોપડી એવું લખે છે કે 5000 BC થી જ સુમેરિયન કલ્ચરની શરૂઆત થઈ ગઈ હતી. પણ મેસોપોટેમિયનનું જે કલ્ચર છે ને એ ઓથેન્ટિકેશન પ્રમાણે 3500 BC થી ચાલુ થાય છે. એટલે સુમેરિયન પ્રજા 3500 BC થી 3000 BC ના સમયગાળામાં એનું આધિપત્ય જામ્યું અને 3000 BC થી સુમેરિયને ના અંડરમાં આખું મેસોપોટેમિયા આવી ગયું એવું જોવા મળે છે. દસ્તાવેજી પુરાવાના 2300 BC થી મળે છે. કારણ કે આગળ આવશે હમ્મુરાબી અને આખું મેસોપોટેમિયન કલ્ચરની વાત છે કે દસ્તાવેજી. આમ પણ સિંધુ ખીણ પણ 2300 BC થી જ કહી શકાય કે દસ્તાવેજી એનો પુરાવો મળે છે. કારણ કે સાચું અર્બનાઇઝેશન થયું ને તો સૌથી જૂના પુરાવાની શરૂઆત ત્યાંથી થાય છે. પણ જેવી રીતે આર્કિયોલોજિસ્ટ, એન્થ્રોપોલોજિસ્ટ અને હિસ્ટોરિયન જેવી ડેટા કાઢે છે એનું થોડું આપણે પ્રમાણ મેળવીને એને જનરલાઇઝેશન કરીને આપણે આ વાત કરી રહ્યા છીએ. હવે સુમેરિયન પ્રજા મૂળ ક્યાંની હતી? આ જે સુમેર છે અને એની સુમેરિયન પ્રજા તે મૂળ મધ્ય એશિયામાંથી જ આવેલી પ્રજા હતી અને મધ્ય એશિયા થઈને ઈરાન થઈને અહીં આવી હતી. તો મધ્ય એશિયા એ કાસ્પિયન સીના આ બાજુ અહીં વચ્ચે પડે છે. આપણે કયા એશિયાના ભાગ છીએ? તો આપણે દક્ષિણ એશિયાના ભાગ છીએ, સધન બાજુમાં છીએ આપણે. પણ આપણી ઉપરનો ભાગ એટલે મધ્ય એશિયા. તો ત્યાંથી થઈને ઈરાન થઈને આ લોકો અહીં આવીને વસ્યા હતા. તો સુમેર પ્રજા, આવો એક તર્ક છે, આવો એક મત છે. જો ઇતિહાસ છે ને એને સિક્કાની બે બાજુમાં વિચારવો પડે. આવો એક મત હોય, જો અહીંથી પ્રજા ત્યાં જતી હોય તો ત્યાંથી અહીં પણ આવી શકતી હોય. તો આવો એક મત છે કે જે સુમેરની પ્રજા હતી ને એ મધ્ય એશિયા થઈને આ બાજુ ઈરાન થઈને પશ્ચિમ એશિયામાં આવીને વસી હતી. આ જે જગ્યા છે કે જ્યાં થઈને પારસીઓ ભારતમાં આવ્યા છે. તો આપણે એ પશ્ચિમ એશિયાની
વાત કરી રહ્યા છીએ. હવે હું આગળ જઈને આ જે નકશો છે ને એને રફ કરી દઈશ અને સુમેરના ડેટા અહીં મૂકીશ. તો એની વાત આપણે કરી લઈએ. તો સુમેર એ સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા હતી, પરંતુ આગળ જતાં એ નાના નાના વિભાગોમાં વહેંચતું દેખાય છે અને એનું ડિસેન્ટ્રલાઇઝેશન પણ દેખાયું છે ઘણી જગ્યાએ. હવે આ બધી વસ્તુની આપણને જાણ કેમ મળે છે ને આ ભણવાની શું જરૂર છે? પ્રશ્ન તો પહેલો એ જ થાય. પણ હું ખાલી એટલું કહેવા માગું છું કે કેમનું એવોલ્યુશન થયું છે અને કેવી રીતે લોકો રાજાશાહી તરફ વળ્યા. હજી તો આપણે ભારતમાં રાજાશાહીની શરૂઆત જ નથી થઈ. તો શીખવાની વાત જ એ છે આમાં કે સાચો ઇતિહાસ શું છે. જો ઇતિહાસમાં આપણો આધારનો સંદર્ભ જ ખોટો હશે ને તો આપણી તાર્કિક શક્તિ પણ એવી જ હશે. એટલે યુપીએસસીમાં પૂછાય છે કે નહીં તો મને ખબર નથી, કારણ કે મેં જિંદગીમાં યુપીએસસી આપી નથી. પણ એટલી મને ખબર પડે કે ઇતિહાસ આમ જ ભણાય. તો જીપીએસસીની વાત કરું હું, એમાં મેં ઘણીવાર પ્રિલિમ પાસ કરી છે. આમ જોવા જોયું તો ડીવાયએસઓ પીઆઈ ને બધું ભેગું કરું તો 7 વાર મેં પ્રિલિમ પાસ કરેલી છે. તો આ એક એવો સોર્સ છે કે જે પરીક્ષામાં પૂછાતો નથી પણ મને મોટિવેટ કરે છે. એટલા માટે હું તમને કહું છું કે આમાંથી કંઈ પૂછાશે તો નહીં જીપીએસસીમાં, પણ તમને એસે લખવો હોય કે ખરેખર તર્ક વિતર્કની વાતો કરવી હોય એના માટે આ જરૂરી છે. દરેક લેક્ચરમાં નહીં કહું, ખાલી યાદ દેવડાવી દઈશ કે સુમેર વખતે આપણે વાત કરી હતી એટલે આપણે આ જોઈએ છે ને મજાની વસ્તુ છે. તો હવે સુમેરિયન કલ્ચરની વાત કરીએ આપણે. તો એની પ્રજા કોણ હતી એનો કોઈ ખ્યાલ નથી મળતો. એની પ્રજા કોણ હતી એનો કોઈ ખ્યાલ નથી મળતો. બધાએ પોતાના તર્ક વિતર્ક કાઢ્યા છે અને તમે ઓનલાઈન એમનો ફોટો જુઓ, એમનો ઢાંચો જુઓ તો તમને એવું લાગશે, થોડું એવું લાગશે કે આપણા સાઉથ ઇન્ડિયન ભાઈ જોડે એમનું મોઢું મળે છે, પણ પૂરેપૂરું તો નહીં જ લાગે. તો કોઈ કેવું કહે છે મધ્ય એશિયામાંથી આવ્યું, કોઈક કે આર્મેનિયાના હિમાચ્છાદિત પ્રદેશથી આવ્યું, કોઈક કે કોકેશસમાંથી આવ્યું. તો સાચો મત તો મળ્યો નથી અને વાંચો ત્યારે વધુ ડિટેલમાં ખબર પડે કે લોકો શું મત આપ્યા છે. તો એ લોકો કેવા હતા? તો ઠીંગણા હતા, મજબૂત બાંધાના હતા, લાંબુ નાક હતું, મોટું નાક હતું ટૂંકમાં, અને ઢળતું કપાળ, ધડતી આંખ હતી. તો આ રીતના હતા. તો ઠીંગણા, બ્લેક અને મજબૂત બાંધાના. એ વાત પરથી આપણને થોડુંક મનાય કે આમાં જે લોકોએ મત આપ્યો છે કે મધ્ય એશિયામાંથી, સિંધુ ખીણમાંથી એમનું માઇગ્રેશન થયું હતું. તો ક્યાંક કહી શકાય આ સુમેર એટલે એમાં બહુ સિટી હતા. 10 સિટીના નામ તો મેં વાંચ્યા છે. તો એટલી મોટી આ વ્યવસ્થા હતી ને આપણે આગળ મેપ બતાવ્યો ને એ, અને એમાં બધી નગરમાં એ લોકો વિભાજિત હતા. તો આ ઇતિહાસ ક્યાંથી મળે છે? તો ઘણા આનુવંશિક વૃત્તાંત છે, રાજાઓની વંશાવલી પરથી અહીંની રાજકીય પરિસ્થિતિનો ઇતિહાસ જોવા મળ્યો છે. રાજાઓની નામવાલીઓ છે, ઘણા એવા કહેવાય કે શિલાલેખો પણ મળી આવ્યા છે. તો કહી શકાય કે સુમેર પ્રજામાં કોઈક રાજા તો થયો જ હશે. તો એક સુંગી નામનો રાજા હતો સુમેરમાં. આ મૂળ ઉરનો રાજા હતો, પણ ઉર એ સુમેરનો ભાગ ગણાતું હતું. તો સુંગી નામના રાજાએ ધ કિંગ ઓફ ધી 4 ક્વાર્ટર્સ, ધ પાસ્ટર ઓફ ધી બ્લેક હેડેડ પીપલ, ધ પાસ્ટર ઓફ ધી બ્લેક હેડેડ પીપલ. હવે તમે આગળના વિડીયો જોયા હશો ને તો આ શબ્દથી પરિચિત હશો. તો કાળા લોકોનો મેં પશુપાલક છું એવું સુંગી કહે છે. તો ત્યાંથી આપણને કહી શકાય કે આ લોકોનું એવોલ્યુશન થયું હશે. એ પશુપાલકથી માંડીને જ આ રીતે એમનું કલ્ચર વિકસ્યું હશે. તો સુંગીએ આવું કીધું કે હું કિંગ ઓફ ધી 4 ક્વાર્ટર્સ છું, ધ પેસ્ટર ઓફ ધી બ્લેક હેડેડ વંશ. અલગ અલગ ડાયનેસ્ટી આવી છે. અર્લી ડાયનેસ્ટી પીરિયડ આવ્યું છે, પછી ફર્સ્ટ ડાયનેસ્ટી ઓફ લગાસ આવ્યું છે, એના બાદ અક્કડિયન એમ્પાયર આવ્યું. તો આ જે અક્કડિયન એમ્પાયર હતું ને એનો અક્કડ રાજા હતો જેને આ સુમેરને કોન્કર્ડ કર્યું હતું એમ કહી શકાય. અને અક્કડ રાજામાં જે મેન હતો ને રાજા, સુમેરનો સૌથી પહેલો શક્તિ સંપન્ન રાજા કહેવાય ને,
તો સાર્ગોન ધી ગ્રેટ હતું. એમ્પાયર અક્કડ હતું પણ એને સુમેરને કોન્કર કર્યું હતું. એટલે સુમેરનો સૌથી શક્તિ સંપન્ન પહેલો રાજા હતો ને એ હતો સાર્ગોન ધ ગ્રેટ. અને એની રાજધાની એને જે વસાઈ હતી ને એ હતી અગેડ. અને એને નિપુર ને લીલ જેવી જગ્યામાં દેવળો બનાવ્યા હતા. કોઈ પણ રાજાએ કોઈ જગ્યા બનાવી હોય ને જ્યાંથી વહીવટ થતો હોય તે એ મંદિર હોવું જરૂરી નથી. આગળ શું થાય છે, આજે આપણે વાત કરીએ અક્કડિયન પ્રજા, એ આ વાત છે કે 2200 BC આજુબાજુમાં, 2200 થી કંઈક 2300 BC કે એમને કોન્કર કર્યું. અને એ એમને કોન્કર કરે છે બેબીલોનનું એમ્પાયર. એટલા માટે પછી આખા મેસોપોટેમિયામાં બેબીલોનનું એમ્પાયર અને એમનું પ્રભુત્વ સ્થાપિત થઈ જાય છે. તો રાજા હતો, પ્રજા હતા, તો શાસનતંત્ર પણ હશે જ. તો હવે આ શાસનતંત્ર જોવાનું કારણ એ જ છે કે આમાં અને આપણા શાસનતંત્રમાં શું ફરક હતું, જે વેસ્ટ એશિયા કહેવાય. તો આમ જોવા જઈએ તો બેઝિક વસ્તુ સેમ જ હતું કે કાયદો વ્યવસ્થા હતી પણ એ તો અનરિટન લો હતું. જ્યાં સુધી હંબુરાબી ના આવ્યો ત્યાં સુધી કાયદા વ્યવસ્થાને રિટર્ન લખીને મૂકવાની કોઈ શરૂઆત કરી નહીં. તો કહેવાય છે કે પ્રારંભિક અવસ્થામાં સુમેર અને અક્કડ પ્રદેશ નાના મોટા નગર રાજ્યોમાં વિભાજિત હતું. તો જે કહેવાય સુમેર, અને આપણે ના કીધું અક્કડિયન હતો, આપણે ના કહ્યું અક્કડિયન કિંગ હતો સાર્ગોન. તો પ્રારંભિક અવસ્થામાં સુમેર અને અક્કડ પ્રદેશ, જે અક્કડનો જે મેન રાજા હતો સાર્ગોન, એનું એ નાના મોટા નગર રાજ્યોમાં વિભાજિત હતું. આ રાજ્યોને ના રાજસીને પતેસી કહેવામાં આવતું હતું. તો આ એક શબ્દ મને મળ્યો છે કે ત્યાંના લોકોને, જેના જે મુખ્ય ગવર્નર હતા અને રાજા હતા એને પતેસી કહેવામાં હતું. ત્યારે ગવર્નર હતા અને આ જે હતો ને એ મુખ્ય મોટા મહેલમાં રહેતો હતો અને એ ત્યાંનો ધર્માધિકારી પણ હતો, ધર્મનો અધિકારી અને પૂજારી પણ હતો. તો ત્યાંનું જે હશે ત્યાંનું જે કામ કરવાનું હશે, કર્મચારી એક પ્રકારનું એ હતું. હવે જે ત્યાંનું જે સૈન્ય હતું ને એનો વડા તો રાજા હતો. હવે આ દરેક દેશમાં એક બેઝિક થિંગ છે કે આ જ હોય કે જે રાજા એ એમ્પાયર ઊભું જ સૈન્યના દમ પર કર્યું હોય. આજે તમે શાંતિથી રહી શકો છો તમારા દેશના જુવાનોના કારણે, મતલબ તમારા દેશની આર્મીના કારણે. તો સૈન્યનો વડો રાજા જ હતો. હવે રાજા હોય, પ્રજા હોય અને આવા રીતે સરકારી અધિકારી, મતલબ હું એમ કહું છું કે સ્ટેટ બનાવ્યું તેના અધિકારી હોય તો એમને એ કંઈક આપતું તો હશે ને, કે એમને પગાર કેમ ના આપવા. રાજા જે હતો ને એ એમને જાગીરદારીની પ્રથા ચરણમાં ચાલુ કરી હતી. જાગીરદારી એટલે જાગીર તરીકે કંઈક વસ્તુ આપી દેતો હતો. જે આર્થિક રીતે મજબૂત વ્યક્તિ હોય કાં તો જે સૈન્ય અધિકારી હોય મજબૂત, એ રાજાનું કંઈક કામ કરી આપે ને તો એને જાગીર તરીકે કંઈક વસ્તુ આપતો હતો. કારણ કે પેપર કરન્સી હજી સુધી ચલણમાં ન હતી. હવે જે આ રાજ્યનો વ્યવહાર હતો ને, રાજ્યનો વ્યવહાર એ કર પર આધારિત. પણ આ કર એટલે આપણે હાલ લઈએ એવો ટેક્સ નહીં. આ કર એક એવો કર હતો કે જેમાં રાજા વસ્તુ લે અને વસ્તુ આપે. તો કર સ્વરૂપે વસ્તુ લેવામાં આવતી હતી. કેમ કે રાજા તો ફળદ્રુપ પ્રદેશ અને બીજો પ્રદેશ જીતવા માટે તત્પર રહેતો હતો. તો જીતે અને ત્યાંના લોકોને પોતાની અંડર લાવે, ત્યાંના એમ્પાયરને પોતાની અંડર લાવે અને એ હવે જે રાજાએ જીત્યું છે એના માટે કામ કરે, એને સામે કર તરીકે વસ્તુ આપતા હતા. એટલે અહીં મેં કર શબ્દ વાપર્યો છે. તો રાજાને વેતન સ્વરૂપે, રાજાએ વેતન સ્વરૂપે સામે કર્મચારીઓને શું આપતો હતો? ચીજ વસ્તુઓ જ આપતો હતો. એમને અમીર બનાવી આપતો હતો, એમનું રાશન ભરી આપતો હશે, એમને જમીનનો ટુકડો આપતો હશે, એમને કારણ કે આ લોકોએ તો કેનાલ બનાવેલી. મેં કહ્યું એમ પ્રમાણે કે સુમેરનું કલ્ચર કેમ અલગ અલગ દેશોમાં વિભાજિત થઈ ગયું, કારણ કે આ લોકોએ કેનાલ બનાવેલી. આમ તો મૂળ તો એમની કહેવાય ને કે જે નદી હતી યુફ્રેટિસ, એની આજુબાજુમાં જ આ બધી વસ્તુ વિકસી. એટલા માટે એ લોકોએ અલગ અલગ દેશમાં વિભાજિત થઈ ગયું. તો જમીન પણ જોઈએ એમને. તો ઘણી જગ્યાએ રાજા જમીનને પણ પ્રદાન કરતો જોવા મળે છે. તો
ઉર ખાતેથી આ જે સોંગી વાત કરીને આપણે રાજા એને કીધું પાસ્ટર ઓફ ધી બ્લેક હેડેડ પીપલ, આ લોકો પોતાને 7 ગીગા બોલતા. 7 ગીગા સુમેરિયન લેંગ્વેજમાં શું કહેવાય? અમે કાળા માથાના માનવી. 7 ગીગા એટલે બ્લેક હેડેડ પીપલ પોતાને. તો આ જે ઉરનો સોંગી રાજા હતો ને, એ જ ઉરની વાત કરું કે ઉરમાં ઉત્ખનન થયું છે અને એ ઉરની જે કબર મળી આવી ને એમાં સોનાનું શિરસ્ત્રાણ છે. એટલે કબરમાં તો આમ તો હાડકા જ હોય, પણ સોનાનો મુગટ છે, હેલ્મેટ છે, તલવાર, કોલાડી, ધનુષ્ય, બાણ, ઢાલ, આ બધી વસ્તુ એ લોકોએ ત્યાં કબરમાં દાટી હતી. તો ત્યાંથી જ તમને ખબર પડી જાય કે આ સુમેરની પ્રજા હતી, જે બ્રોન્ઝ એજ અર્બનાઇઝેશન થયું, બ્રોન્ઝ એજ સિવિલાઇઝેશન થયું, એ આ જે સુમેરની પ્રજા હતી એ કેટલી શૌર્યવાન હતી, એ પ્રજા કેટલી ભવ્ય હતી, એમની જોડે ખજાનો હતો એ વખતે. તો તમે લોકો જે જીવો છો ને એનાથી પણ જોરદાર જીવતા હતા, એટલા બધા આપણાથી આ લોકો આગળ હતા. તો આ એક વાત છે એમની કે એમનું શાસન તંત્ર કેવું હતું. હવે શાસન હોય તો કાયદો તો હોય, પણ આ કાયદો એવા પ્રકારનો કાયદો નહીં જે હાલ હોય છે. રિટર્ન લો નહોતા, અનરિટર્ન લો પણ નહોતા. ભલે કાયદો શબ્દ વાપર્યો, પણ અનરિટર્ન લેજિસ્લેટિવ હતું. ટૂંકમાં વ્યવસ્થા હતી ને એમની એક પ્રકારે ચાલતી હતી, કારણ કે રાજા હોય ને તો વ્યવસ્થા હોય જ, કારણ કે એ રૂલ કરવાનું હોય છે. તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ નોંધપાત્ર છે. ઓછા કડક હોવા છતાં અહીંનો કાયદો ખૂબ કડક ન હતો. જીવનમાં પ્રત્યેક વ્યવહાર જેમ કે ખરીદ વેચાણ, લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક વિધિ તથા વ્યાપારિક લેવડ દેવડમાં લેખિત કરારનું વિશેષ મહત્વ હતું એવું ઇતિહાસકારો માને છે કે અહીં લેખિત કરારનું વિશેષ મહત્વ હતું ને સાક્ષીઓનું વિશેષ મહત્વ હતું. પણ અહીંની અદાલતો કેવી હતી? તો દીવાની ને ધાર્મિક જ હોય. કેમ? કારણ કે એ લોકો એવું માને છે કે ત્યાં દેવળો બન્યા હતા અને દેવળોથી જ બધું કંટ્રોલ કરવામાં આવતું હતું. એ પોતાની રાજકુમારીને દેવળો ગિફ્ટ કરવામાં આવતા હતા. આજે સુમેરનો ભાગ થઈ ગયો ને, જ્યારે કેનાલો બનીને સુમેર અલગ અલગ દેશમાં વિભાજિત થયું અને પાછળ આવીને સાર્ગોને સુમેરને જીત્યું, તો એ ભાગ વખતે જ અલગ અલગ જગ્યામાં એવા દેવળો પ્રાપ્ત થયા છે. તો ત્યાંનો અદાલતો હોય દીવાની, એટલે કે દરેક ખરીદ વેચાણ ને એમાં પણ સાક્ષી હોતો તો દીવાની અદાલત પણ હોય, અને ધાર્મિક હોય જેમાં દેવળથી વહીવટ થતો હતો. અને સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ હોય? રાજા. આ પણ એક સેમ વસ્તુ છે. આ પણ એક સેમ વસ્તુને સલાહ સૂચન કરતો જ. કોના જોડે કરતો? ધર્મ અધિકારીઓ જોડે કરતો, નિષ્ણાત જોડે કરતો. તો આ દરેક શાસ્ત્રોમાં, દરેક એન્શિયન્ટ હિસ્ટ્રીમાં કે જે આર્કિયોલોજીકલ પ્રમાણે સાચી છે કે ખાલી લેખિત ઇતિહાસ છે, એમાં જોવા મળશે જ કે એનો સર્વોચ્ચ ન્યાયાધીશ રાજા જ હોય. અને આની એક બીજી ખાસિયત હતી, આ સાચી વાત છે કે ત્યાંનો ચુકાદો બદલી નહોતો શકાતો. એકવાર ચુકાદો આવી ગયો, બાકી વાત નહીં. તો ત્યાંનો ચુકાદો બદલી શકાતો ન હતો. હવે તેની સામાજિક વ્યવસ્થાની વાત, મેન વાત આ જ છે કે સુમેરિયન કલ્ચર હતું ને જે, એ 3 ભાગમાં વહેંચવામાં આવે છે: અલ-ઉબૈદ, ઉરુક અને જમદેત. ઇંગ્લિશમાં થોડા શબ્દ અલગ લાગશે, પણ ગુજરાતી ચોપડીઓમાં આમ જ લખાયેલા છે: અલ-ઉબૈદ, ઉરુક અને જમદેત. અને એમની સામાજિક વ્યવસ્થા કેવી હતી? મજાની વાત શું છે કે ત્યાં સરકારી અમલદાર જોવા મળ્યા. કારણ કે જે સરકાર માને ત્યારનો રાજા માટે જે કામ કરતા હતા કેવા? કોણ? સૈનિક છે, ગુપ્તચર છે, ધર્માધિકારી છે, અપતેશી છે. તે એ બધા ત્યાંના સરકારી કર્મચારી કે ત્યાંના સરકારી અમલદાર કહેવાય. એના સિવાય બીજો વર્ગ જોવા મળ્યો જે લોકો આર્ટ સાથે જોડાયેલા છે. પહેલાં તો ખેતી જ કરતા હતા, ખાલી ખેતી, પશુપાલન. પણ પછી તો ભાગ પડ્યા, ઘણા લોકો કલ્ચર શીખવાડવા માંડ્યા, તો એ શિક્ષક બની ગયા. ઘણા લોકોએ જૂનું કામ ચાલુ જ કર્યું, પણ રૂલ કરવા માંડ્યા ને. પહેલાં બધા કામ આ જ કરતા હતા, પણ હવે રાજા બન્યો. રાજાની આજે એક આખી શ્રેણી બની સરકારી અમલદારની, એ બીજા પર રૂલ કરવા માંડ્યા. એટલે જે જૂનું કામ કરતા હતા ને એ મજૂર બની ગયા. હવે જે નવું ઇનોવેશન કરતા હતા એ લોકો કલાકાર ને કારીગર બની ગયા. કલાકારની જોડે કારીગર હતો. આ એકદમ એમની ભાષામાં નહીં લખ્યું, સમજાય એવી ભાષામાં મેં લખ્યું છે. અને ખેડૂત તો હતા. ટૂંકમાં
પશુપાલનને એ કરતા હતા ખેડૂત અને જૂનું કામ કરતા હતા, કારણ કે જેમ જેમ કોઈ દેશમાં રાજા બને ને એમ એમ એ દેશના નાગરિકને એવું થાય કે હું પણ રાજા બનું. એ શીખે અને ત્યારે જ એ દેશમાં શું થાય, એક શેઠિયો આવે, સાદી ભાષામાં કહું છું, એની નીચે મજૂર કે ખેડૂત આવે જ. તો ખેડૂત પણ પોતાનો મજૂર રાખતો, કારીગર પણ પોતાનો મજૂર રાખતો, કલાકાર પણ પોતાનો મજૂર રાખતો, શિક્ષકે પોતાનો મજૂર રાખતો અને વેપારી પોતાનો મજૂર રાખતો. અને એક નવો ઉદય થયો અહીંથી ગુલામ. અહીં ગુલામ પણ જોવા મળ્યા. તો જેમ જેમ માઇગ્રેશન થાય, આગળ આપણે કહીશું કે આ જે અક્કડિયન અને સુમેર સામ્રાજ્ય છે ને એને કોન્કર્ડ આમેર જાતિઓએ કર્યું હતું, હિમામ અને આમેર જાતિઓએ. એટલે વાત એ જ છે કે જ્યારે એક કલ્ચર પર બીજો કલ્ચર રાજ કરવા જાય, જ્યારે એક સામ્રાજ્ય પર બીજું સામ્રાજ્ય કાં તો એક સભ્યતા પર બીજી સભ્યતા રાજ કરવા જાય, ત્યારે ગુલામી પ્રથા આવે ને આવે જ. એ લોકો તાર્કિક રીતે એક ના જ હોય. ગુલામ લોકો પોતાના છોકરાને તો કોઈ ગુલામ નહીં બનાવે ને, કોઈ એવો રાજા તો નહીં હોય. રાજાને જીતવા માટે જ આર્મીની જરૂર હોય છે અને એમની પ્રજામાંથી જ ઊભી થાય છે. તો રાજા ગુલામ કોને બનાવશે? પોતાની પ્રજાને. એનો છોકરો કહેવાય ના. આપણો રાજા સમ્રાટ અશોક શું કહેતો હતો? એમ કહેતો હતો ને કે દરેક પ્રજા મારી સંતાન છે, તો એને ના હરાવે. એટલા માટે તો અશોકે હથિયાર છોડ્યા અને એને એટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. અને દુનિયામાં માનવતા રાખનાર એકમાત્ર રાજા હશે કે જે પોતાના માનવતા માટે ઓળખાય છે. એને કોઈને ગુલામ ના બનાવ્યા કલિંગ વોર પછી. પણ જો તમારા દેશમાં ગુલામ હોય, તમે બી એવું માનતા હોય કે અમે ઊંચા પેલો ગુલામ પેલો નીચો છે, તો એનો મતલબ શું થાય? જ્યાં તમારું સેન્ટર મળે એ એક નથી. એક જાતિ બીજા જાતિ પર, એક જ્ઞાતિ બીજા જ્ઞાતિ પર, એક સામ્રાજ્ય બીજા સામ્રાજ્ય પર, કે એક સભ્યતા બીજી સભ્યતા પર આવું ક્યારે કરે કે એ બંને અલગ હોય. તો આમાં એવું જ થયું, ગુલામી જોવા મળી. હવે ગુલામી જોવા મળી એથી આપણને આઈડિયા આવે. આ શરૂઆત છે એટલે થોડું ડિટેલમાં લઈ ગયો છું. એથી આપણને આઈડિયા આવે કે ત્યાંની લગ્ન પ્રથા, સ્ત્રીઓનું સ્થાન, ત્યાંની દાસી પ્રથા, ગુલામી પ્રથા, અર્થવ્યવસ્થા કેવી હશે. તો આપણે થોડુંક એને પણ જોઈ લઈએ. તો આપણે સામાજિક વ્યવસ્થામાં 3 પ્રકારના લોકોની વાત કરી. તો આપણને એમાં થાય કે ત્યાં સ્ત્રીનું સ્થાન શું હશે, ગુલામી પ્રથા હશે કે નહીં. તો મેન વાત શું છે કે કોઈ પણ સંસ્કૃતિ કેટલી ઊંચી છે, કોઈ પણ દેશે કેટલી પ્રગતિ કરી છે, એ ત્યાંના સ્ત્રી અને ત્યાંના નિમ્ન વર્ગના કહેવાતા જે સમૃદ્ધ ના હોય એમની પ્રગતિથી એને માપી શકાય છે. તો સ્ત્રીની સ્થાનની વાત કરીએ તો અહીંની સ્ત્રી સામાન્ય રીતે તો સન્માનજનક સ્થાન ધરાવતી હતી, પણ પાછળથી બહુ ખરાબ જોવા મળ્યું છે. જેમ કે અહીં એક પત્નીત્વ પ્રથા જ હતી, મોનોગામી જ હતું, પરંતુ જે લોકો સમૃદ્ધ હતા એ લોકો ઉપપત્ની રાખતા હતા. જે લોકો સમૃદ્ધ હતા કે ઉપલા વર્ગના હતા એ લોકો ઉપપત્ની રાખતા હતા. તો સ્ત્રીઓને કાયદાથી થોડું રક્ષણ આપવામાં આવતું હતું. તો કેવી રીતનું રક્ષણ આપવામાં આવતું હતું? તો કોઈ સ્ત્રી હતી ને એ વિધવા વિવાહ કરી શકતી હતી, તો વિધવા વિવાહ હતા. બીજું કે સ્ત્રીના વધુ બાળક હોય તો એ સન્માનપાત્ર સ્ત્રી કહેવામાં આવતી હતી. અને જો કોઈ સ્ત્રી નિસંતાન હોય, એને સંતાન ના હોય, તો એને છૂટાછેડાનો અધિકાર આપવામાં આવતો હતો. તો આવી રીતે એને કંઈક કાયદાથી રક્ષણ આપવામાં આવેલું હતું. આ બધા અનરિટન લો હતા, એટલે પ્રથા પ્રણાલી આવી ગોઠવાયેલી હતી સમાજની. જો સ્ત્રીનું નિસંતાન મૃત્યુ પામતી હોય તો એની સંપત્તિ પતિને આપવામાં આવતી હતી. તો આ પણ એક સારી વસ્તુ હતી. પણ હવે સિક્કાની હંમેશા 2 બાજુમાં જ હોય. આગળ જતા સ્ત્રીઓ પુરુષોની તાબેદાર થતી ગઈ અને સ્ત્રીઓનું વેચાણ પણ જોવા માંડ્યું છે. અને જે સ્ત્રી વ્યભિચારી હતી એમને તો બહુ ખરાબ રીતે સજા આપવામાં આવતી હતી. જેમ જેમ સ્ત્રીઓનું વેચાણ થયું, તાબેદાર થયું, એવી રીતે દેવદાસી પ્રથા પણ હતી. હવે આ દેવદાસી પ્રથાના પણ 2 એંગલ છે. હું આગળ કહીશ તમને કે એમની ધાર્મિકતામાં દેવળમાં જે લોકો બેસતા હતા
એમના દેવ કહેવાતા હતા અને એ એક ધર્મ અધિકારી જ હોતા હતા. એવી કોઈ મૂર્તિ નહોતી ને એવી કોઈ ભગવાનની કલ્પના નથી, પણ જે દેવળમાં ટૂંકમાં દેવળ અહીં એડમિનિસ્ટ્રેટિવ યુનિટ તરીકે કામ કરતું હતું. સચિવાલયમાં અધિકારી જ બેસે એમ. ધાર્મિકતા પોતાની પુરવાર કરવા માટે આ લોકો કોઈ પણ શબ્દો વાપરે. તો દેવળમાં સ્ત્રીઓનું જૂથ હોતું હતું. તો આ એક સન્માનજનક પોસ્ટ હોતી હતી કે દેવળમાં કંઈક સ્ત્રીઓ હોય અને દેવળમાં આ રહેતી કન્યાઓને ઉચ્ચ સ્થાન ગણવામાં આવતું હતું. જે વરિષ્ઠ સ્ત્રી હોય ને એને દેવપત્ની કહેવાતું. આ દેવળમાં જે અધિકારીઓ બેસતા ને એમની જે વરિષ્ઠ સ્ત્રી અને રાજ પરિવારની જ હતી અને સામાન્ય પરિવારની સ્ત્રીને ઉપપત્ની કહેવામાં આવતું હતું. મને તો ખબર નથી પડતી આને કે એમનું સન્માનજનક આ લોકોએ કહ્યું છે, કારણ કે દરેક સ્ત્રીએ લગ્ન પૂર્વે પોતાની જાતને એકવાર દેવળના ધર્માધ્યક્ષને સમર્પિત કરવામાં આવતી હતી. આ ધાર્મિક વિધિ કહેવાતી હતી. તો લગ્ન પૂર્વે પોતાની જાતને સમર્પિત કરવામાં આવતી હતી. તમે જાણતા હશો કદાચ ભારતના ઇતિહાસમાં શૂદ્ર પ્રથા, દાસી પ્રથા અને દાસીમાંથી જ બધા નૃત્યો ઉત્પન્ન થયા છે કે એમનું મંદિરમાં શોષણ કરવામાં આવતું હતું. તો એવી જ વાત છે, પણ આ લોકો એવું લખે છે કે આ સન્માનજનક પોસ્ટ હતી. આ તો એકચ્યુઅલી સાચી ગુલામી હતી અને એ વખતે ગુલામી પ્રથા પણ હતી. તો જે એક તો જન્મજાત ગુલામ હોય, આપણે આગળ વાત કરીએ, અને એક યુદ્ધ કેદી હોય એની પણ આપણે વાત કરી. તો જે સ્વતંત્ર પુરુષ હતું ને એમાં ગુલામી સ્ત્રી લગ્ન કરતી ને તો એનો બાળક કે સ્ત્રી સ્વતંત્ર થઈ જતું હતું. અને સ્વતંત્ર સ્ત્રી જોડે ગુલામ પુરુષ લગ્ન કરતો તો વારસામાં ગુલામી આવતી ન હતી. તો આટલી છૂટ હતી કે તમે મેરેજ પછી સ્વતંત્ર જીવન જીવી શકો. પણ એવી વસ્તુ હતી કે દેવા પેટે સંતાનને પણ વેચી કાઢતા હતા. દેવા પેટે એ લોકો સંતાનને પણ વેચી કાઢતા હતા. આ ઉપરાંત પ્રજામાં અનેક વહેમો પ્રચલિત હતા. બીમારી દૂર કરવા માટે તંત્ર મંત્રની એ લોકો સહારો રહેતા હતા, જે હાલની તારીખમાં પણ આપણે જોઈ શકીએ છીએ. રાજાના શબ સાથે પ્રિય વ્યક્તિ, પ્રાણી કે ચીજ વસ્તુ દફનાવવાની પ્રથા હતી. તો આ બધી પ્રથા હતી જેનાથી એ લોકો ગુલામી પ્રથાથી મુક્ત થઈ શકે. ખાનપાન કેવું હતું તો આટલા લેક્ચરોમાં વાત કરી છે. શાકાહારી હતા, ફિશિંગ કરતા, માંસનો ઉપયોગ કર્યો, ઘઉં, જવ, ખજૂર, શાકભાજી. ખજૂર તો રણ પ્રદેશ હતો, શાકભાજી ખેતી કરી એ લોકોએ. જવ ને ઘઉંના અવશેષ તો આપણે પ્રાચીન પાષાણકાળથી એ આપણા પાષાણકાળથી એના અવશેષ મળી આવે છે, એટલા માટે એનો ઉપયોગ કરતા હતા. વસ્ત્રભૂષણ તો એ લોકો જોડે ઊન હોય તો ઊનનો જ ઉપયોગ કરે, તો ઊનના ધાબળા જેવા વસ્ત્રો પહેરતા હતા. પુરુષ ચામડાનો પટ્ટો ધારણ કરતા હતા, આપણા જેવું જ સિંધુ ખીણ જેવું જ. કમર નીચે વસ્ત્ર પુરુષ પહેરતા હતા અને આખું ફૂલ વસ્ત્ર સ્ત્રીઓ પહેરતી હતી. સોના ચાંદીના કહેવાય ને કંઠાર, કુંકળ, ઝાંઝર, વીંટી, ઘરેણાં પહેરતા હતા અને વિશિષ્ટ પગરખા પણ એ લોકો પહેરતા હતા. આ ઉપરાંત લગ્ન પ્રથાની વાત કરીએ તો વરપક્ષ તરફથી કન્યાના પિતાને ભેટ આપવામાં આવતી હતી. તો એક સારી વસ્તુ હતી. આમ પણ તમે તાર્કિક વિચારો તો સામે પેલો કન્યા આપે છે તો તમારા કન્યાથી મોટી વસ્તુ શું છે? તો તમારે કશું લેવાનું હોય કે દેવાનું હોય? તો સુમેરના લોકો દેતા હતા. અને જે લગ્નમાં આપવામાં આવતી હતી ને એમાં ખાલી કન્યાનો જ અધિકાર હોતો હતો. પણ આ બી તાર્કિક વસ્તુ છે. ભેટ સોગાદો કે સસરાનો અધિકાર ના હોય. આજે કેવું થઈ ગયું છે કે છોકરી આપવાની સામે કંઈક ઉપહાર બી બધું લઈ જાય, અને આ શ્રીમંતમાં તો કેટલું બધું આપવામાં આવે છે. તો એવું કંઈ હતું નહીં. આમ તાર્કિક હતા આ લોકો કે સામે કન્યાની સામું એના વરપક્ષ તરફથી કંઈક ભેટ આપવામાં આવતી હતી, અને જે પણ લગ્નમાં મળતું હતું એમને એ કન્યાનો જ અધિકાર હતો. અને લગ્ન વિચ્છેદ માટે પ્રથા પ્રણાલી હતી, કાયદાઓ હતા. તો આ કંઈક હતું એમની સામાજિક વ્યવસ્થામાં. અને એના બાદ આપણે જોઈ લઈએ એમની અર્થવ્યવસ્થા, ધાર્મિકતા અને સંસ્કૃતિ કેવી હતી. હવે અર્થવ્યવસ્થાની વાત આવીએ તો તમને ખબર જ છે કે આ લોકો ફર્ટાઇલ ક્રેસન્ટની બાજુમાં હતા. બે મોટી મોટી નદીઓ જે કહેવાય છે કે એ પ્રદેશની ટિગ્રીસ ને યુફ્રેટિસ, તો એનો ફળદ્રુપ મેદાન હતો, એટલે આર્થિક રીતે તો એ લોકો સમૃદ્ધ જ હતા. અને મેં તમને એ વાત પણ જણાવી કે એ લોકો ડિસેન્ટ્રલાઇઝ વ્યવસ્થા માનતા હતા. તો એ લોકોના ભાગ પડેલા હતા, તો એમને નહેરો પણ બનાવી હતી. આ સિમ્પલ વસ્તુ છે. કદાચ નહેરો કોઈક સંસ્કૃતિએ બનાવી હશે ને, કેનાલ કાઢી હશે ને, તો સૌથી પહેલાં કદાચ આમને જ કાઢી હશે. આવું એક માન્યતા છે. ઇતિહાસકારક
વિલડુરા મુજબ ઈસવીસન પૂર્વે 4000થી સુમેર પ્રજા એ નહેર યોજનાથી વાકેફ હતી. હવે આ એવા ફળદ્રુપ પ્રદેશમાં રહેતા હતા તો કે વર્ષા ઋતુ સિવાય એ લોકો નહેરનો ઉપયોગ કરતા હશે આપણે સમજી શકીએ છીએ. હવે કૃષિ પશુપાલનમાંથી તો આમનું એવોલ્યુશન થયું છે, કલ્ચરલ એવોલ્યુશન. તો કૃષિ અને પશુપાલન સાથે આ લોકો સંકળાયેલા જ હોય અને ઊન, દૂધ અને શણ એમનો પાક હતો. દૂધ ને ઊન તો સમજી શકીએ આપણે, આ હમણાંથી એ જ આગળથી આપણે એ જ વાત કરતા આવ્યા છે કે અહીં રણ પ્રદેશ હતું, આ તો ઈરાન ઈરાક વાળો ભાગ, નિયોલિથિક નવા પાષાણ કાળમાંથી એવોલ્યુશન થયું, ખેતીની ક્રાંતિ થઈ, તો ઊન ને દૂધ સમજી શકાય. પણ આ લોકો શણનો પણ ઉપયોગ કરતા હતા. તો શણનો શું ઉપયોગ કરતા હશે આ લોકો? તો શણનો ઉપયોગ આ લોકો વસ્ત્ર બનાવવા માટે કરતા હતા. તો ઊનના પણ વસ્ત્ર બનતા અને શણના પણ વસ્ત્ર બનતા હતા. આ લોકો આયાત પણ કરતા હતા પણ વસ્ત્રોની નહોતા કરતા. આ વસ્ત્ર પરથી મને યાદ આવ્યું કે એ લોકો વસ્ત્રોની આયાત કરતા ન હતા. વસ્ત્ર અને ખોરાક, કારણ કે આટલી ખેતી થાય છે, આટલી કૃષિ કરે છે, દૂધ બને છે, નહેરો બી બનાવી છે, તો ખોરાક અને વસ્ત્રની આયાત કરવાની એ લોકોને આવશ્યકતા જ નહીં પડી હોય એટલે આયાત કરતા હતા, પરંતુ વસ્ત્ર અને ખોરાકની આયાત નહોતા કરતા. અને નિકાસની વાત આવે તો જે વધારાની ખજૂર હોય ને, ખજૂરની નિકાસ થતી હતી. આમ પણ રણ પ્રદેશમાં ખજૂર ખૂબ સારી થાય. ભારતમાં વાત કરીએ તો ડેટ્સ, ખજૂર, ગુજરાતમાં જે રણ પ્રદેશ આવ્યું છે કચ્છનું, આમ જિલ્લાઓ વાંચતા હોય ને તો તમને ખબર પડે ખજૂર ને ખલેલા કચ્છમાં જ બધું થાય. હા, બહુ અગત્યની વસ્તુ છે. તો આ જે કારખાના હતા, શણના કારખાના ને એવા કારખાના, એ શેની અંદર આવતા હતા? તો સ્ટેટની અંદર. સ્ટેટ એટલે આપણે આગળ વાત કરેલી જ છે કે એમનું એમ્પાયર ઊભું થયું કે એમનું સ્ટેટ બન્યું. જે એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હોય એમનું ક્યાં હતું? બધું દેવળમાં. તો આખી જમીન હોય ને, જમીન એ પણ દેવળની અંદર આવતી ને કારખાના પણ દેવળની અંદર આવતા હતા. દેવળથી એનું કંટ્રોલ થતું હતું, એટલે તો એ સ્ટેટ હતું. કારણ કે એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હતું. આપણે આગળ વાત કરી જ ગયા હમણાં કે સામાજિક વ્યવસ્થા વખતે કે કેવા લોકો હતા, તો સરકારી અમલદારો પણ હતા. એ લોકો કોઈ બી વસ્તુનું વેચાણ કરતા હતા, એના માટે દસ્તાવેજ ને કરાર આધારિત વેચાણ હોતું હતું. જો પાક નિષ્ફળ જાય તો કરમાં, એટલે કર એટલે ચીજ વસ્તુની જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે જ કર હતું, તો રાહત મળતી હતી. જે ખેતી ના કરે એને ગુનેગાર કહેવામાં આવતો હતો. તો આ પણ આપણે વાત કરી હતી કે હવે દરેક પ્રકારની જે વ્યવસ્થા, હવે જે સામાજિક વ્યવસ્થાના આ બીજો વર્ગ હતો ને, જે કારીગર વર્ગના, તે એ દરેકની જોડે મજૂરો હતા અને એ ખેતી ના કરે તો એમને કડક સજા કરવામાં પણ આવતી હતી. એમને મોટા ગુનેગાર ગણવામાં આવતા હતા. જે વેપાર હતો, સ્થાનિક વેપાર, એ તો આપણે આગળ વાત કરી જ હતી કે વસ્તુ વિનિમયથી ચાલતો હતો, બાર્ટર સિસ્ટમ હતી. પરંતુ વિદેશ વેપાર જે થતો હતો એ સોના ચાંદી આધારિત હતો. તો સોના અને ચાંદી, કારણ કે આ બહુ ખરેખર બહુ સમૃદ્ધ ક્ષેત્ર હતું. એની ધાર્મિક સ્થિતિની વાત કરીએ, આ એક મજાની વાત છે. આ બહુ તમારું બેઝિક ક્લિયર કરશે. જો યુનિટી વધારવી હોય ને તો આવા ઇતિહાસ ભણવો ખૂબ જરૂરી છે. આખું મેસોપોટેમિયાનું જે સમાજ હતું ને, એની ધાર્મિક પરિસ્થિતિની પણ આપણે થોડી ચર્ચા કરી લઈશું. તો અહીં તો અનેક દેવી દેવતા પ્રચલિત હતા, ખૂબ દેવી દેવતા. એમ જેવું કહેવાય ને કે શરૂઆત જ અહીંથી થઈ છે. વિશ્વમાં કોઈ બી ધાર્મિકતાનું તમે બેઝ સોચો ને તો ગ્રીસ અને આ ભાગ યાદ આવી જ જશે તમને. કારણ કે આ લોકો એસ્ટ્રોનોમી, ભૂગોળ, ખગોળશાસ્ત્ર પણ જાણતા હતા, ભૂગોળશાસ્ત્ર પણ જાણતા હતા, ગણિત, ભૂમિતિ બધું જાણતા હતા, ભાષા પણ જાણતા હતા. એટલે દરેક નગરના અલગ અલગ મુખ્ય દેવો હોતા હતા. તમે ગ્રીસમાં પણ જોશો ને તો બહુ જ દેવો હોય. અને આ દેવ એટલે એ દેવ નહીં તમે હાલ મૂર્તિ મૂકીને પૂજા કરો. જેમ કે આપણા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ તો લેટર વૈદિક પીરિયડમાં આવ્યા. ઉત્તર વૈદિક કાળ પહેલાં તો એમને કોઈ પૂછતું જ નહોતું, પ્રકૃતિ પૂજા જ થતી હતી. અને તમે આડકતરી રીતે પણ એને બેસાડવા માગશો કે સિંધુ ખીણથી જૂનું છે તો બી તમે સમજી શકો છો. કેમ કે લિપિની શોધ થઈ, આપણા વિડીયો પહેલેથી જુઓ તો એ બધું સિંધુ ખીણ બાદની જ છે વાત. વૈદિક એરા જે આપણું છે એવી રીતે આમનો એરા પણ છે. આપણે જે દવેસ્તાની પણ વાત કરીશું, જરથુસ્ત્રની પણ વાત કરીશું. તો આમના જે દેવ હતા ને એ દરેક નગરના અલગ અલગ મુખ્ય દેવ હતા. દેવના નામ બી મજાના છે.
જેમ કે એનકી એટલે પાણી, ડહાપણનો દેવ, પાણીનો દેવ. કોઈ બી ધર્મ હોય ને એમાં પાણીની વિધિ થતી જ હોય. એનલીલ એટલે પવન કે વર્ષાનો દેવ. નાલુ એટલે વનસ્પતિનો દેવ. ને ઈસ્ટર તો શબ્દ વાપર્યો જ હશે, ઈસ્ટર ફ્રાઈડે ને એવું બધું જે ક્રિશ્ચિયન લોકો આ શબ્દનો ઉપયોગ કરે. પ્રેમની દેવી. હવે જે આ જે દેવ હતા ને એ કોઈ એવું મૂર્તિ નથી કે કોઈ ભગવાન નહોતા, ત્યાંના મહાન પુરુષો હતા. અને આ જ એવોલ્યુશન સમજવાની છે આપણે. એ જગ્યા મળીને એને શબ્દો આપ્યો દેવળ, પણ એ એકચ્યુઅલી એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હતું. એક એવું યુનિટ હશે, ત્યાં અધિકારીઓ હશે, એ જ ધર્મ અધિકારી, અને આવા મહાન પુરુષો ત્યાં બેસતા હતા. આ દેવો તરીકે મહાન પુરુષો જ બેસતા હતા અને એ જ આખું સંચાલન કરતા હતા. તે માનવી વ્યવહાર અને સ્વરૂપ ધારણ કરતા હતા. તો એ લોકો જ માનવીય સ્વરૂપ ધારણ કરતા હતા. હવે એ લોકો સાચી જીત કોને ગણતા હતા ખબર? જે શત્રુનો દેવ હોય ને, ટૂંકમાં જે શત્રુ હોય, માનો કે હું એક બાજુનો રાજા છું અને સામેના પ્રદેશનો બીજો રાજા છે, એના દેવળનો જે મેન માણસ હોય શત્રુનો દેવ, એમ ટૂંકમાં એને શત્રુનો દેવ એટલે તમારો વિલન. એ દેવને પકડી લાવનારને સાચો વીર ગણવામાં આવતો હતો અને એને જ સાચી જીત ગણવામાં આવતી હતી. તો કેમ દેવળના જે મુખ્ય માણસ હોય ત્યાં બેઠો હોય, દેવને જ સાચી જીત કારણ કે એ જ એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હતી ને. તમારા રાજધાનીનું મુખ્ય શહેરને પાડી દેવામાં આવે તો તમે સમાપ્ત થઈ જાઓ. એટલે તો ઘણા ઇતિહાસકારોએ ભારતમાં બી એવી માંગણી કરી છે કે ભારતમાં 2 રાજધાની હોવી જોઈએ. 1857ના વિપ્લવમાં આપણે દિલ્હી બાજુમાં કેમ ગયા? કારણ કે એમનું મુખ્ય એરિયા હતો, મુખ્ય રાજધાની હતી. તો મેન રાજધાનીને તમે પતાવો, ત્યાંથી એડમિનિસ્ટ્રેટિવ યુનિટ હોય ત્યાંથી જ ખલાસ થઈ જાય, મુખ્ય કેન્દ્ર જ ખલાસ થઈ જાય, સંચાલન ગયું એટલે બધું ગયું. પહેલાં કેવું હતું, જ્યારે રાજાશાહી વ્યવસ્થા હતી ત્યારે સેનાપતિ, કારણ કે સેનાપતિ જ સંચાલન કરતો હતો. રાજા સેનાપતિ ન વાપરતો, તો સેનાપતિ ગયો તો બધું ગયો અને એનું આપણે પરિણામ ભોગવી ચૂક્યા હતા પ્લાસીના યુદ્ધમાં. તો સેમ વસ્તુ છે અહીંયા. જે શત્રુનું દેવળ હતું, હવે એને દેવળ કેવું એ લોકોએ શબ્દો વાપર્યો છે પણ ખબર નહીં. હવે આજે બેસતો ને મુખ્ય દેવ, ત્યાંનો મહાન પુરુષ કહેવાતો, એને ખાદ્ય સામગ્રી, મિષ્ટાન અને મદ્યપાનનું ભોગ ચડાવવામાં આવતું હતું. તો એ બેસી રહેતો ત્યાં અને એને આ બધા ભોગ આપવામાં આવતા હતા. ટૂંકમાં એ દેવળનો મૂળ એડમિનિસ્ટ્રેટર હતો અને આવી બધી વસ્તુ એને ચઢાવવામાં આવતી હતી. હા, ત્યાં પૂજા, વિધિ વિધાન અને મંત્ર તંત્ર પ્રચલિત હતા. ગુલામોને પણ ગુલામીથી મુક્તિ કરવા માટે આ લોકો મંત્ર તંત્ર બોલતા હતા, એવું લખે છે ઘણી ચોપડીઓ. હવે આ જે દેવળના ધર્મગુરુ હતા ને, જે એમને પણ 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો આપણા જ્યોતિષીઓ, ભવિષ્યવેત્તાઓ, કારણ કે સાચી અર્થમાં જોવા જઈએ ને તો બધી વસ્તુની શોધ તો આ લોકોએ જ કરી છે. અને ગ્રીસમાં, કારણ કે આપણા 12 ઓલિમ્પિયસ એ 12 આદિત્ય જોડે મળતા આવે છે. બીજા જાદુગરો, એક વર્ગ તો જાદુગરોનો જે મંત્ર તંત્ર કરતા, બ્લેક મેજિક કહી શકાય. અને ત્રીજા ગાયકો, ભક્તિયુગ યાદ કરો, ભગવાનને યાદ કરવા માટે ગીત બી ગાવી શકાય. એમ તમે સારા સૂરથી પણ કુદરતની કલ્પના કરી શકો. આપણા સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતી સાહિત્યમાં પણ એવું કહેવાયું છે કે રાગથી, ઉર્દુમાં પણ કહેવાયું છે કે રાગથી તમે લોકો વરસાદ પણ લાવી શકો. તો એવા ગાયકો હતા, જાદુગરો હતા અને ભવિષ્યવેતા હતા. એક વસ્તુ જોરદાર છે કે સ્વર્ગ નર્કની કલ્પના ન હતી. સ્વર્ગ નર્કની કોઈ કલ્પના ન હતી, કારણ કે હજુ સુધી એટલું એવોલ્યુશન જ નહોતું થયું માણસનું કે આવું વિચારી શકે એ લોકો. હવે એમની સાંસ્કૃતિક સ્થિતિ જોઈ લઈએ તો સાંસ્કૃતિક સ્થિતિમાં તો જે એમનું એવોલ્યુશન છે એ પ્રમાણે છે. ધાતુકામ, શિલ્પકામ, આપણે આગળ સીલની વાત કરી હતી, સામાજિક પરિસ્થિતિની જનરલાઇઝ ફોર્મમાં. પછી મનુષ્યનું શિલ્પ દોરતા, પશુ પંખીનું શિલ્પ દોરતા હતા. ત્યાંની એક રાણી હતી સુલચંદ, એની કબર જોવા મળી છે. એની કબરમાં ચાંદીનું ગોમુખ અને સિંહની મુખાકૃતિ, સિંહની કલાકૃતિ જોવા મળી. તો એ લોકો એટલા સમૃદ્ધ હતા અને આ જ ધાતુકામ કરીને એમને ભવ્ય મહેલ, એડમિનિસ્ટ્રેટિવ યુનિટ, દેવળ અને કબરો બનાવી હતી. હા, સંભવત ઈંટોનું ચણતર અને ચૂનાનું પ્લાસ્ટર એ આ સુમેરિયન કલ્ચરે અહીંથી જ કર્યું હતું. તો ઈંટોનું ચણતર અને ચૂનાનું પ્લાસ્ટર, કારણ કે અર્બનાઇઝેશનની આપણે વાત કરી હતી. અને મોટા મોટા ભવ્ય ઇમારત એટલે જીગુરાત, મોટી મોટી ભવ્ય ઇમારત, એ એમની જીગુરાત ત્યાંથી જોવા મળી છે. શિક્ષણ સાહિત્યની વાત કરીએ એમની, તો
તો એ લોકો ભાષા જાણતા હતા, આપણે કહીએ એમ ખગોળશાસ્ત્ર, ગણિત, ભૂમિતિ જાણતા હતા. બહુ મહત્વની વસ્તુ છે, ભૂમિતિ જાણે એટલે એ માણસ વર્તુળ પણ જાણતો હોય, અને વર્તુળ પણ જાણે તો એ માણસ એના ભાગ પાડતો હતો. ત્યારે એક વર્તુળના 60 ભાગ પાડવામાં આવતા. વર્તુળના 60 ભાગ પાડતા હતા એટલે મિનિટ થઈ ગઈ, અને એ લોકો મિનિટ, કલાક અને સેકન્ડ બનાવી જાણતા હતા. એમની ભાષા એ જમણી બાજુથી લખાતી હતી. આ ઉપરાંત તે લોકો ભૂગોળ જાણે તો પછી ફિઝિક્સ પણ જાણતા હોય, ટૂંકમાં વજન જાણતા હતા. તો વજનના એકમને એ લોકો મીના કહેતા હતા, અને 1 મીના એટલે 60 શક્તિ થતું હતું. એ લોકો શરીરશાસ્ત્ર પણ જાણતા હતા. તમે જાણો છો ખગોળશાસ્ત્ર અને શરીરશાસ્ત્ર શું છે. ચંદ્ર આધારિત એ લોકો પંચાંગ પણ જાણતા હતા. એમને ખબર હતી 1 મહિનામાં 30 દિવસ છે, અને દર 4 વર્ષે તે લોકો 1 મહિનો ઉમેરતા હતા. કારણ કે આ કેલેન્ડરનો સૂર્યવર્ષ સાથે મેળ બેસાડવો હોતો હતો. ધાર્મિક ઉત્સવો અને ખેતી પરથી મહિનાઓના નામ પાડવામાં આવતા હતા. તો આ જે ખેતી અને ધાર્મિક ઉત્સવો જે કરતા ને એ પ્રમાણે મહિનાઓના નામ પાડવામાં આવતા હતા, અને બનાવના નામ પરથી વર્ષોના નામ પાડવામાં આવતા હતા. ઘણા પુરાણો પણ એમને લખ્યા છે. તો આવી એક ભવ્ય સંસ્કૃતિ હતી આ સુમેરનું કલ્ચર. એને જગતને વારસો આપ્યો છે. તો વિશ્વની પ્રાચીનતમ આ સંસ્કૃતિમાંની એક એવી સુમેરિયન સંસ્કૃતિએ વિશ્વની સંસ્કૃતિનો વિકાસ કરવામાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. સૌપ્રથમ એમને રાજ્ય અને નગર રાજ્યની કલ્પના કરી. નહેર, ઈંટોનો સૌપ્રથમ ઉપયોગ, સંભવત સોનું, ચાંદી, તાંબુ, મેટલનો ઉપયોગ, વ્યાપાર અને જનજીવનમાં કરારનું મહત્ત્વ, કાયદો વ્યવસ્થા, ધર્મ, શિક્ષણ, સાહિત્ય, ખગોળ, વિજ્ઞાન, લિપિ વગેરેમાં તેમનું વિશિષ્ટ પ્રદાન છે. આથી જ એક ઇતિહાસકારક વિલ્લુરાના મતે સુમેર એ પાશ્ચાત્ય પ્રજાનું મુખ્ય પ્રેરણા કેન્દ્ર હતું. તો આ હતી કંઈક વાત સુમેરના કલ્ચરની. નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરીશું બેબીલોનની. તો તમે જોડાઈ રહો. થેન્ક યુ.